આજ સુધી આપણા બનાસકાંઠામાં તમામ સમાજના આગેવાનોએ નેતૃત્વ કર્યું છે। આ છેલ્લા 10 વર્ષથી બનાસ ડેરી ને બનાસ બેંક એ એક જ વ્યક્તિના રાજકીય એક અડ્ડો બની ગયો છે। એમનું સારું લાગે એના માટે કરીને વસ્તીને બોલાવવાની, સ્ટાફને છોડી મેળવાનો, એમનું ભલું થાય ને એમને પોતાને ચા રાજકીય લાભ મળે છે। કોઈકને વસ્તી બતાવવાની હોય, પહેલા તો પરથીભાઈના બધા ચેરમેનો હતા। વરમાં એક વખત ડેરીની મીટિંગ થતી, સાધારણ સભા, એક વખત ડેરીની થાય ને એક વખત બેંકની થાય। આ વરમાં એક મીટિંગ થતી। હવે તો ડેરીનો સિસ્ટમ એવો થઈ ગયો છે કે ભાજપનો જેટલો નેતા આવે, અમારા ગામની અંદર ડેરી અમારા કુટુંબમાં જ છે, એટલે અમારે એ 15 જણા કમિટમેન્ટ જ કરેલા છે કે તમારે જ્યારે બોલાવે ત્યારે જવાનું। મહિના 2-3 મહિને જ્યારે હોય ત્યારે આ જ કરવાનું। એમ કોઈ ડેરીનો એના ખેડૂતોના ઉત્થાન માટે નહીં, પણ એમના રાજકીય સ્વાર્થ માટેની મિટિંગો, બીજું કઈ નહીં। અને પહેલા તો ભાઈઓને બોલાવતા એટલી વારે હારું, હવે તો કે તમે બહેનોને બધીને ફરજિયાત રાખીને બોલાવો, અને અહીંયા બોલાવીને પાછું અહીંયા ઢોલવાળાને લઈ દો, અને અહીંયા પાછી રમાડો, ઢોલી રમાડો। એટલે પણ કઈક જુલમ કરવાની હદ હોય, હદ હોય। આટલા જુલમ કરવા, અને પણ બહારથી આવીને, ત્યારે આપ સૌને મીડિયાના માધ્યમથી આપ સૌને ખાતરી આપું છું કે તમે મને લોકસભાના સંસદ તરીકે આશીર્વાદ આપશો તો આ દેશ, આ બનાસકાંઠાની અંદર બહારના કોઈ દાદા થવા માંગે છે તો હું એમને કહેવા માંગુ છું કે અમારી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અમે 2 દાદાને માના છે। એક હનુમાન દાદાને માના છે ને એક ગણપતિ દાદાને માના છે। ત્રીજો કોઈ દાદા થવા માંગતો હોય તો એના મગજમાંથી રહી કાઢી નાખે। અમારા માટે કોઈ બીજો ત્રીજો કોઈ દાદો નથી। વાત મારી સાચી કે ખોટી? આપણા હનુમાન દાદા ને ગણપતિ દાદા બરોબર છે, ત્રીજો કોઈ દાદા થવા આવતો તેના મગજમાંથી રહી કાઢી નાખે કે બનાસકાંઠાની પ્રજા બીજા કોઈ દાદાને ચલાવી લેવાની નથી। ત્યારે આપ સૌ 15મી